ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ દ્વારા પછાત સમાજના ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને મંત્રીશ્રીઓને ખોટા ભ્રષ્ટાચારના આરોપ નાખી સુનિયોજિત બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે. ઉમેશ મકવાણા હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. તમે તાજેતરમાં જ જોયું હોય છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ, જે ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે, એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુનાથ ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે, ભ્રષ્ટાચાર કરે છે. એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્યશ્રીઓને, પછાત સમાજના ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે. તેમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે, જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે, જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે, એને આરોપ મૂકવામાં આવ્યો છે કે ઉમેશભાઈ બોટાદમાં કામ નથી કરતા, અધિકારીઓ પાસે પૈસા લે છે. એટલે ચોક્કસ સમયમાં કહેવાનું મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને, ધારાસભ્યશ્રીઓને કેમ બદનામ થાય, કેમ એના જાહેર જીવન ઉપર ડાઘ લાગે તેવું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તમે જોયું છે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે, જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે, એની ઉપર પણ 400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો ડાઘ લગાડવામાં આવ્યો હતો કે મચ્છી ઉદ્યોગનો. આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી, પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે. તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા, એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે. જેવી રીતના તમે જોયું છે કે બચુ ખાબડ, જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે, આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે, એમને ઉપર ડાઘ લગાડવામાં આવી રહ્યું છે. મુકેશભાઈ પટેલ, જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે, એના દીકરાને પણ ખોટી રીતના રિવોલ્વરનો ખોટો પરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણી કરાવી છે, એવા ખોટા આરોપ નાખવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પછાત સમાજના, ઓબીસી સમાજના, કોળી સમાજના, દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે, એને એન પેન પ્રકારે ભ્રષ્ટાચારના